નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીને ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે આગામી સમયમાં વિદ્યા સહાયક ભરતી 2024 જે આવનાર છે એના માટે લઈ અને આપણે જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓની યાદી જે તૈયાર કરતા હતા એ અત્યારે તૈયાર થઈ ગઈ છે અને એની અંદર શાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ખાસ જે ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાનની ખાલી જગ્યાઓ, એના પછી 6 થી 8માં જે ભાષાઓની ખાલી જગ્યાઓ છે અને સામાજિક વિજ્ઞાનની ખાલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે બાલવાટિકાથી ધોરણ 5 માટેની યાદી જે છે એને પણ આપણે તૈયાર આગામી સમયમાં કરવાના છીએ. એટલે આની અંદર અત્યારે મિત્રો તમને જાતે તમે કઈ રીતે ચેક કરી શકો એની વાત કરીશું ને યોગ્ય જે માહિતી છે એ ઉપલબ્ધ કરાવીશું. અને આ સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં ઉપલબ્ધ છે. આની આપણે પીડીએફ બનાવી છે, એ પીડીએફ તમને કઈ રીતે મળશે એની પણ વિડીયોના અંત સુધી વાત કરવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા જે આવનાર નવો વિડીયોની જે માહિતી છે એ તમારી સુધી પહોંચતી રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. અને એના પહેલાં ટેલિગ્રામ જોઈન ના કરી હોય તો એ અચૂક જોઈન કરી નાખજો. સાથે સાથે વોટ્સઅપની જે ચેનલ છે એ પણ જોઈન કરી લેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આ યાદીની વાત કરવામાં આવે તો આ યાદી તમને ક્યાંય જોવા નહીં મળે. આ જે ધોરણ 6 થી 8ની જે વિષયવાઇઝ ખાલી જગ્યાઓની યાદી આપણી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી યુટ્યુબ ચેનલ દિનેશ ચૌધરી દ્વારા તૈયાર કરવામાં આવી છે. એટલે તમને આ પીડીએફ અન્ય ક્યાં પણ જગ્યાએ જોવા નહીં મળશે. અને તમારે જો આ પીડીએફ મેળવવી હોય તો શું કરવું એની આપણે વિડીયોના અંતમાં વાત કરીશું. અત્યારે જે ખાલી જગ્યાઓ છે એ આપણે સંપૂર્ણ રીતે જોઈ લઈએ. તો સૌથી પહેલાં મિત્રો, અહીંયા તમને જિલ્લો આપેલ છે, એના પછી ગણિત વિજ્ઞાનની ખાલી જગ્યા આપેલી છે, ભાષાની ખાલી જગ્યા છે, સામાજિક વિજ્ઞાન અને કુલ ખાલી જગ્યા છે. અને આ યાદી જે તૈયાર કરી છે એ મિત્રો અત્યારે જે બદલી કેમ્પની ખાલી જગ્યાઓ છે એના આધારે તૈયાર કરી છે. એટલે કે એટલી ખાલી જગ્યાઓ કાયમી ભરતીમાં આવી શકે છે. કારણ કે બદલીના કારણે ખાલી જગ્યાઓ છે એ મિત્રો ભરાશે, પરંતુ જે અન્ય જગ્યાથી બદલી થશે ત્યાં સામે ખાલી જગ્યા પણ પડશે. એટલે મૂળ વાત એ છે કે જે જગ્યાઓ છે એ મિત્રો આટલી જ આવવાની છે. તો અમદાવાદ ગણિત વિજ્ઞાનમાં 35 જગ્યા છે, ભાષામાં 71, સામાજિકમાં 51, કુલ 157. અમદાવાદ કોર્પોરેશન ગણિત વિજ્ઞાન 99, ભાષા 54, સામાજિક વિજ્ઞાન 39, કુલ 192. એના પછી અમરેલીમાં ગણિત વિજ્ઞાન 137, ભાષા 100 અને સાવીમાં 191, ટોટલ 428. અમરેલી નગરપાલિકામાં ગણિત વિજ્ઞાન 3, ભાષા 1, સાવી 1, ટોટલ એટલે કુલ ખાલી જગ્યા 5. આણંદની વાત કરવામાં આવે તો 70 ગણિત વિજ્ઞાન, 71 ભાષા, 104 સાવી, ટોટલ 205. આણંદ નગરપાલિકા 22 છે ગણિત વિજ્ઞાન, 0 છે ભાષા અને 5 સામાજિક વિજ્ઞાન, ટોટલ 27. એના પછી અંજાર નગરપાલિકા 3 ગણિત વિજ્ઞાન, 1 ભાષા અને 3 જે સામાજિક વિજ્ઞાન, ટોટલ 7. એના પછી અંકલેશ્વર નગરપાલિકામાં જેમાં 5 ગણિત વિજ્ઞાન, 2 ભાષા અને સામાજિક વિજ્ઞાન 4, ટોટલ 11. પછી બનાસકાંઠામાં 186 ગણિત વિજ્ઞાન, 214 ભાષા, 240 સામાજિક વિજ્ઞાન, ટોટલ છે 660. એના પછી ભરૂચ 107 ગણિત વિજ્ઞાન, 113 ભાષા, 124 સામાજિક વિજ્ઞાન, ટોટલ 334 ખાલી જગ્યાઓ છે. એના પછી ભરૂચ નગરપાલિકા 3 છે ગણિત વિજ્ઞાન, 2 ભાષા, 4 સાવી, ટોટલ 9. પછી ભાવનગરમાં 190 ગણિત વિજ્ઞાન, 145 ભાષા, 139 સાવી, 477 ટોટલ. એના પછી ભાવનગર કોર્પોરેશન 1 ગણિત વિજ્ઞાન, 9 ભાષા, 1 સાવી, ટોટલ 11. એના પછી આગળ છે બોટાદ 63 છે ગણિત વિજ્ઞાન, 40 ભાષા, 25 સાવી, ટોટલ 128. પછી બોટાદ નગરપાલિકા 4 ગણિત વિજ્ઞાન, 3 ભાષા, 0 સાવી, ટોટલ 7. છોટાઉદેપુર 58 ગણિત વિજ્ઞાન, 110 ભાષા, 128 સાવી, 296 કુલ. એના પછી દાહોદ 400 ગણિત વિજ્ઞાન, 281 ભાષા, 230 સાવી, કુલ 911. એના પછી ડાંગ 19 ગણિત વિજ્ઞાન, 15 ભાષા, 43 સાવી, ટોટલ એટલે કુલ 77. એના પછી દ્વારકા 103 ગણિત વિજ્ઞાન, 95 ભાષા, 100 સાવી, કુલ 298. ગાંધીનગર 8 ગણિત વિજ્ઞાન, 26 ભાષા, 19 સાવી, કુલ 53. ગીર સોમનાથ 22 ગણિત વિજ્ઞાન, 55 ભાષા, 49 સાવી, કુલ 126. જામનગર
79 ગણિત વિજ્ઞાન, 71 ભાષા, 103 સાવી, કુલ 253. જામનગર કોર્પોરેશન જેમાં ગણિત વિજ્ઞાન 0, ભાષા 0, સાવી 1, કુલ 1. પછી જેતપુર નગરપાલિકા 1 ગણિત વિજ્ઞાન, 1 ભાષા, 3 સાવી, કુલ 5. જુનાગઢ 10 ગણિત વિજ્ઞાન, 27 ભાષા, 18 સાવી, કુલ 55. ખેડા જેમાં 53 છે ગણિત વિજ્ઞાન, 55 ભાષા, 86 સાવી, કુલ 194. કચ્છ 354 ગણિત વિજ્ઞાન, 400 ભાષા, 395 સામાજિક, 1149 જે હાઈએસ્ટ જગ્યાઓ અત્યારે કચ્છમાં છે. મહીસાગર 121 ગણિત વિજ્ઞાન, 63 ભાષા, 94 સાવી, કુલ 277. મહુવા નગરપાલિકા 3 ગણિત વિજ્ઞાન, ભાષા 0, સામાજિક વિજ્ઞાન એટલે કે સાવી 5, કુલ 8. મહેસાણા 5 ગણિત વિજ્ઞાન, 31 ભાષા, 20 સાવી, કુલ 56. મોરબી 23 ગણિત વિજ્ઞાન, 66 ભાષા, 57 સાવી, 146 કુલ. નડિયાદ 14 ગણિત વિજ્ઞાન, 2 ભાષા, 7 સાવી, 23 કુલ. નર્મદા ગણિત વિજ્ઞાન 82, ભાષા 72, સાવી 128, કુલ 282. નવસારી ગણિત વિજ્ઞાન 0, ભાષા 0, સાવી 7, કુલ 7. નવસારી નગરપાલિકા જેમાં 0, 0, 0 એટલે કોઈ ખાલી જગ્યા અત્યારે નથી. પંચમહાલ 350 જે ગણિત વિજ્ઞાન, 178 ભાષા, 243 સાવી, કુલ 771. એના પછી આગળ વાત કરીએ પાટણ 17 ગણિત વિજ્ઞાન, 38 ભાષા, 66 સાવી, 121 કુલ. પોરબંદર 19 ગણિત વિજ્ઞાન, 17 ભાષા, 39 સાવી, કુલ 75. રાજકોટ 90 ગણિત વિજ્ઞાન, 65 ભાષા, 44 સાવી, 199 કુલ. રાજકોટ કોર્પોરેશન ગણિત વિજ્ઞાન 0, ભાષા 15, સાવી 3, કુલ 18. સાબરકાંઠા 7 ગણિત વિજ્ઞાન, 23 ભાષા, 21 સાવી, 51 કુલ. સિદ્ધપુર નગરપાલિકા જેમાં 0, 0, 0 કોઈ ખાલી જગ્યા નથી. સુરત 29 ગણિત વિજ્ઞાન, 28 ભાષા, 73 સાવી, 130 કુલ. સુરત કોર્પોરેશન 229 ગણિત વિજ્ઞાન, 171 જગ્યાઓ છે, ભાષા 73 ખાલી જગ્યાઓ છે, સાવી અને ટોટલ 473. સુરેન્દ્રનગર 103 ગણિત વિજ્ઞાન, 42 ભાષા, 27 સાવી, 232. તાપી 17 ગણિત વિજ્ઞાન, 28 ભાષા, 40 સાવી, કુલ 85. ઊંઝા નગરપાલિકા 2 ગણિત વિજ્ઞાન, 2 ભાષા, સાવી 0, કુલ 4. વડોદરા 51 ગણિત વિજ્ઞાન, 61 ભાષા, 128 સાવી, 240 કુલ. વડોદરા કોર્પોરેશન 23 ગણિત વિજ્ઞાન, 26 ભાષા, 108 સાવી, કુલ 67. વલસાડ 5 ગણિત વિજ્ઞાન, 36 ભાષા, 82 સામાજિક વિજ્ઞાન, 123 કુલ. એના પછી કુલ ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો જે ગણિત વિજ્ઞાન છે એની અંદર 3200 જેટલી ખાલી જગ્યાઓ છે એ અત્યારના સમયમાં ટોટલ છે. 2886 ખાલી જગ્યાઓ અત્યારે ભાષામાં ખાલી જગ્યા છે. 3340 અત્યારે સામાજિકમાં ખાલી છે. આમ 9454 જેટલી ખાલી જગ્યાઓ છે જે માત્ર ને માત્ર ધોરણ 6 થી લઈ અને 8માં જે ઉપલબ્ધ આંકડો છે. આ આંકડો મિત્રો ખાસ તમને ફરીથી જણાવી દઉં, અત્યારે જે વિદ્યા સહાયકની બદલી કેમ્પની અંદર જે જગ્યાઓ મૂકી છે એના ઉપરથી માહિતી એકત્રિત કરેલ છે ને આટલી ખાલી જગ્યાઓ અત્યારે આ રાજ્યની અંદર છે અને જે ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી સમયમાં નોટિફિકેશન આવી શકે છે. એના પછી આ બદલી કેમ્પ પછી જે આ આંકડો છે ખાલી જગ્યાઓનો એ બદલાઈ શકે છે, પરંતુ કુલમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, કારણ કે કુલ ખાલી જગ્યાઓ તો આટલી છે ને આટલી જ રહેવાની છે. પરંતુ જિલ્લા વાઇઝનો આંકડો નવો આવશે ત્યારે તમને અપડેટ આપીશું અને 1 થી 5 માટેની યાદી તૈયાર થઈ રહી છે. એનો વિડીયો તમને અલગથી ટૂંક સમયમાં મળી જશે. માહિતી સારી લાગી હોય તો આ માહિતી મિત્રો એકત્રિત કરવામાં ખૂબ સમય લાગ્યો હોવાના કારણે એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ પીડીએફ તમને આપણી જે ટેલિગ્રામની જે ચેનલ છે એના સિવાય ખાસ વોટ્સઅપ ચેનલની અંદર તમને આના જે ફોટા મળી જશે. કઈ રીતે મેળવવા તો એની આપણે પણ વાત
કરીએ. તો તમે આપણો જે વિડીયો જોઈ રહ્યા છો એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે અને એની નીચે પહેલા નંબરની લિંક છે, વોટ્સઅપ ચેનલ લખેલું છે અને નીચે જે તમને વાદળી કલરની લિંક દેખાય છે એના ઉપર ક્લિક કરી અને ફોલોનું બટન તમને જોવા મળશે. ત્યાંથી તમારે આ લિંકને ફોલો એટલે ચેનલને ફોલો કરી દેવાની છે ને આની અંદર તમને આ જે પીડીએફના 2 ફોટા હોય છે એ તમને મળી જશે. એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો જે વોટ્સઅપ ગ્રુપ છે, અહીંયા વોટ્સઅપ ગ્રુપ છે, ટેલિગ્રામ છે, તમામ રીતે તમને જ્યાં પણ પીડીએફની જરૂર હોય ત્યાં તમને પીડીએફ અમે ઉપલબ્ધ કરાવી દઈશું. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.